ભાનુ, હું આજે સવારે દિલ્હીથી પાછો ફર્યો તો પાછલી વાતો ભૂલીને તે તારી સ્માઇલથી મારું સ્વાગત કર્યું. એ પછી પણ તારી સ્માઇલ એવી જ રહી. જ્યારે વિજય કોલેજ જઈ રહ્યો હતો ત્યારે પણ તારા ચહેરા પર સ્માઇલ હતી. એ પછી મેં જ્યારે વિજય ગીતાને પતિ પત્નીની જેમ સાથે કોલેજ જવાનું કહ્યું ત્યારે તારા ચહેરા પર ઉદાસીનતા છવાઈ ગઈ, હે ને ભાનુ? હજુ પણ તું એવું જ કહીશ કે આ બધું તું વિજયની ભલાઈ માટે જ કરી રહી છે, તો અત્યારે એ વાત માનવી મારા માટે શક્ય નથી. સોરી. કેમ કે પતિ પત્ની વચ્ચે કોઈ દિવાલ ઊભી ન થવી જોઈએ. એવું કાર્ય આપણે પતિ પત્ની થઈને ન કરી શકીએ. જમવામાં મીઠાની માત્રા જેટલી મહત્વની હોય છે, જીવનમાં અભિમાનની પણ એ જ રીતે જરૂરી છે. અહંકાર મારામાં હોઈ શકે, તારામાં હોઈ શકે, વિજયમાં પણ હોઈ શકે, સીતારામાં પણ હોઈ શકે, કોઈનામાં પણ હોઈ શકે. આ સામાન્ય છે. જો આ અહંકારની માત્રા યોગ્ય હોય તો એ માણસનો આત્મવિશ્વાસ કહેવાય છે. એ જ કોન્ફિડન્સથી એ આગળ વધે છે. પણ જો અહંકાર અધિક થઈ જાય તો તે માણસની બુદ્ધિ હરી લે છે, અને આ અહંકાર માણસના વિકાસમાં અવરોધક બને છે. જો એવું થાય તો એને માણસની આત્મહત્યા પણ કહેવાય, અને તારી સાથે ન થવું જોઈએ. સામાન્ય રીતે જો અહંકારને ઠેસ પહોંચે તો પીડા થાય છે. અત્યારે તારી સાથે પણ એ જ થઈ રહ્યું છે. તને ગીતા પસંદ નથી આવી રહી. પૂર્ણિમા સાથે વિજયના લગ્ન ન થયા એની તને પીડા થઈ રહી છે, અને તારી પીડા ઈગો બનીને તને ગીતાને સ્વીકારવાની ના પાડી રહ્યો છે. જો તમે એ ગીતા બહુ જ સારી છોકરી છે. તે 2000 જેટલી કુંડળીઓ જોઈને વલસાડવાળી છોકરીને પસંદ કરી હતી. પણ ગીતાનો સ્વભાવ જોઈને લાગે છે કે પેલી છોકરી કરતા ગીતાની કુંડળી વધારે ઉત્તમ છે. ભગવાને એને આપણી વહુના રૂપમાં, વિજયની પત્નીના રૂપમાં આપણા ઘરે મોકલી છે. એ અચાનક તો આવી છે, પણ એ જ આ ઘરનું નસીબ છે. જેમણે તને વિજય માટે ભવિષ્યવાણી કરી હતી એમની પાસે જઈને એમને ગીતાની કુંડળી બતાવ. ગીતા પેલી છોકરી કરતા પણ અદ્ભુત છે. એ પણ તને એવું જ કહેશે. મને પૂરો વિશ્વાસ છે આપણે ક્યારેય કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ. ગીતા, વિજય આવી રહ્યો છે. જો શું થયું વિજય? ઘરે જઈ રહ્યો છે કે શું? મને એ જાણ કરવા આવ્યો છે. ના, ઓ, કોલેજના કેમ્પસમાં સિગરેટ પી રહ્યો હતો એના માટે સોરી કહેવા આવ્યો છે. પરિવાર આવું ના કરતો. પોતાની ભૂલ માનતા શીખી જા. મેં કહ્યું અને તે સિગરેટ ફેંકી દીધી, સારું કર્યું. ફરીથી આવું ખોટું કામ ન કરતો. જા, મેં માફ કર્યો. એ તારી માફીની કોને જરૂર છે? તને જરૂર નહીં હોય, પણ મને બધાને માફ કરવાની આદત છે. તારી પાસે તો મારા જૂતા પણ માફી નહીં માંગે. તા જેવો તો તું છે, સો તારી હદમાં રહેજે. જો તું ફરીથી શરૂ થઈ ગયો. સારું, ચલ ફરીથી શરૂ કર. એ મને ગુસ્સો ના અપાવીશ, નહીં તો અહીં દાટી દઈશ. એવું કરીશ તો સીધો જ જેલ ભેગો થઈશ. મને મંત્રીજીની પત્ની મારી મમ્મા છોડાવશે. એક ગુનેગારને સજા આપવા માટે મારા સસરાજી સૂર્યપ્રકાશજી પણ છે. મારા ડેડના પાવર ઉપર ઉડી રહી છે ને તું? શરમ નથી આવતી તને? એમની જ દયા પર જીવી રહ્યો છે, એમના જ પૈસાથી મોજ મસ્તી કરે છે, પછી એમના જ નામને માટીમાં મેળવતા શરમ નથી આવતી? જો હું તને છેલ્લી તક આપી રહ્યો છું. મારી ધીરજ કૂટે પહેલા તું મારી જિંદગીમાંથી નીકળી જા. બેકારની જીત કરીને તારો જીવ ના ગુમાવીશ. જતી રહે. હેલો જાપાના, હું તમારી જિંદગીમાં અડ્ડો જમાવીને રહેવા નથી આવી. જઈશ તો હું જરૂર, પણ એ તું નહીં નક્કી કરી શકે, હું કરીશ. કેમ કે તે મને નથી બોલાવી, તો તું જવાનું કેવી રીતે કહી શકે? તે ખોટું કામ કર્યું એટલે એનો જવાબ આપવા આવવું જરૂરી, એટલે આવી છું. એટલે તું ક્યારે જવાની છું? મારું કામ થઈ જાય પછી. કયું કામ છે બોલ ને? સિમ્પલ. તે મારી સાથે જે કર્યું, ગેસ્ટ હાઉસ પર બોલાવીને મને 10 મિનિટ તારી સાથે રાખી. ત્યાં મેં તારી સાથે કઈ કર્યું ખરા? ના, પણ લોકો તો એવું જ સમજે છે ને. એમને કોણ સમજાવશે? તારી એ હરકતના લીધે મારે મારું ઘર છોડવું પડ્યું. મારા માથા પર કલંક લાગ્યો. આજ વાર્તા કેટલી વાર કયા કરીશ? આ વાર્તા નથી, મારા જીવનમાં બનેલી હકીકત છે. મારે એ કલંક દૂર કરવાનો છે. તારે કહેવું પડશે કે આપણી વચ્ચે કંઈ જ નથી થયું. કહી તો રહ્યો છું, કંઈ નથી થયું. નો નો નો,
અહીં આ રીતે કહેવાનો કોઈ ફાયદો નથી. બધાએ એ વિડિયો જોયો છે. તારે પ્રેસ કોન્ફરન્સ બોલાવવી પડશે અને મીડિયાને કહેવું પડશે કે તે ગીતાને ગેસ્ટ હાઉસ બોલાવીને એની સાથે કંઈ જ કર્યું નથી. એ ચરિત્રહીન નથી. બધી જ ભૂલ તારી છે. આ કલંક દૂર કરવું જ પડશે. બધાની સામે તારે મારી માફી માંગવી જ પડશે. એ તો આ જન્મમાં શક્ય જ નથી. એને હું શક્ય કરીને બતાવીશ અને ત્યાં સુધી તને દરેક મિનિટ ટોર્ચર કર્યા કરતી રહીશ અને હેરાન કરીશ. આ તારો છેલ્લો નિર્ણય છે. જ્યાં સુધી મીડિયાની સામે તું તારો ગુનો કબૂલ નહીં કરે ત્યાં સુધી હું તારી પત્ની બનીને જ રહીશ અને ત્યાં સુધી તારી જિંદગીમાંથી જઈશ પણ નહીં અને તને છોડીશ પણ નહીં. તારી આ ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય. તો પછી જીવનભર તડપતો રહીશ. સિમ્પલ. ચલો જઈએ. હું જાઉં છું જી. એ ગીતા, જી શું થયું? હવે ગીતા અહીં ક્યાં રહે છે? અરે સુશીલા, જોયું સુશીલા, જ્યારે દીકરી ઘરમાં ના હોય ત્યારે મન કેટલું યાદ કરે છે એને તને ફોન કર્યો તો ખરો? કેમ? અરે તમે માં દીકરી કેટલા ક્લોઝ છો એટલે જ તને પૂછ્યું કે એનો ફોન આવ્યો તો કે નહીં. પણ તમે તો અરે સુશીલા, હું જ્યારે પણ કંઈ પૂછું છું તું ડરીને જ જવાબ આપે છે. હવે કઈ વાતનો ડર છે તને? બદલાઈ જા. આ ડર છોડી દે. અરે બિંદાસ રે. હું તો એટલે ગીતા વિશે પૂછી રહ્યો છું કે એની નવી જિંદગી શરૂ થાય છે ને. પણ એ તો ચલો એના તો લગ્ન થઈ ગયા, પણ લગ્ન પછી શાસ્ત્રોક્ત વિધિ મુજબ જ રીતિ રિવાજ હોય ને. હજી સુધી એમના ઘરથી આપણને કોઈ આમંત્રણ નથી મળ્યું, એટલે હું જાણવા માંગતો હતો કે બધું બરાબર છે ને એને ત્યાં. આટલું જલ્દી કેમ? આપણી ગીતા હજુ પણ કોલેજ જઈ રહી છે. તારી દીકરી હજુ કોલેજ જાય છે? ગીતા લગ્ન પછી પણ કોલેજ જઈ રહી છે, એટલે જ હું કહું છું કે એનામાં બુદ્ધિનો છાંટો જ નથી. લગ્ન પછી તો છોકરીઓ દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાં પ્રવેશ લે છે, જ્યાં રોજ રોજ નવી પરીક્ષાઓ આપવી પડે છે એમને, અને એમાં પાસ થવું એ જ એમનું સાચું કર્તવ્ય છે. એના બદલે આ કમક્કલ કોલેજમાં જાય છે. બોલો, ભણવું પણ જરૂરી છે અરે ને? રે રે રે. મારા તારી સાથે લગ્ન થયા એ ત્યારે તો પેલું શું ભણતી હતી એ મેં તને છોડાયું તું કે નહીં? નહીં શીલા, નહીં. મને આ બિલકુલ મંજૂર નથી. આ ગીતા ભણી ગણીને શું નોકરી કરવા જવાની છે? નહીં ને. અરે પતિના ઘરમાં કરોડો રૂપિયા પડ્યા પડ્યા સડે છે. મારી દીકરી ગીતા મિનિસ્ટરની વહુ છે. અરે એને તો રોજ રોજ લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ, સરસ્વતીજીની નહીં. મારે આ વિશે ગીતા સાથે વાત કરવી જ પડશે. ફોન લગાવીને આપ મને. અરે ફોન લગાવીને આપ. શું થયું વિજય? મારાથી સહન નથી થઈ રહ્યું મમ્મા. મારી બેના જેવી માં તારી હાથે હોય પછી તારા મોઢામાંથી નહીં સહન થાય જેવા શબ્દો છે રીતે નીકળી શકે વિજય? ગીતાનું ટોર્ચર મારાથી સહન નથી થઈ રહ્યું, અને જો આવું જ ચાલશે તો હું શું કરીશ મને ખબર નથી. જોણે અજોણે તે જે કોઈ કર્યું છે એના ફળ રૂપે હવે તને જે મળી રહ્યું છે એનું નામ છે ગીતા. ભૈલા ચૂપ રે. મમ્મા પ્લીઝ તું જલ્દી જ આનું કંઈક કર, કે પછી એને પાઠ ભણાવવાની મને તક આપ. શું થયું? કોલેજમાં મારી ઇજ્જતનો કચરો કરી રહી છે. મને બધાની સામે નીચું જોડાવે છે. હવે એ પણ આ કોલેજની ઓનર છે એ વાતનું અભિમાન એના માથે ચડ્યું છે. એટલું જ નહીં, જે લોકો મારાથી ડરતા હતા હવે મારી સામે બોલે છે. શાબાશ. એક જ દાડામાં ગીતાએ આટલું બધું કરી નાખ્યું એટલે હવે એના નામની આપણે પિક્ચર બનાવી શકીએ, ગીતા ધ ગ્રેટ. મારી કોલેજમાં મારે જ માથું ઝુકાવીને ચાલવાનું એમ? મારી જ કોલેજમાં મારે એની પરમિશન લેવી પડશે એમ? તેવું તો હું કોમ કર્યું ભોણા. કોલેજમાં સિગરેટ પીતો તો ખોટું શું છે એમાં? જોરદાર, બહુ જોરદાર કોમ કર્યું. એટલે તું આગમાં તેલ નાખવાનું કોમ કર તો એ તને સોડે ખરી. એ આગથી તારી અંદર જે ધુમાડો ઉઠી રહ્યો છે એટલે એના વિના તારું કોઈ અસ્તિત્વ જ નહીં ભોણા. મામા આવી વાતો કરીને આ રીતે એને સપોર્ટ કરશો ને તો હું જીવ લઈ લઈશ તમારો. મારો એની જીત પર આખી કોલેજમાં તાળીઓ વાગી રહી હતી. હું એને કારમાં કોલેજ લઈને ગયો તો બધાએ મને ડ્રાઈવર કીધો. મને પત્નીનો ગુલામ કહે છે. એની આગળ હું કંઈ જ નથી. મારી ગાડીની બ્રેક એના હાથમાં છે એવું કહે છે બધા. એને તો બહુ જલ્દી આપણે એને બ્રેકિંગ ન્યૂઝ બનાવવી પડશે. મમ્મા પ્લીઝ કઈ નહીં બોલતા. એ ગીતાને મારીને જેલ જતો રહું તો છોડાવી લેજો. બોલ ને મમ્મા, છોડાવી લઈશ ને? મને આવો સવાલ પૂછી રહ્યો છે? શરમ નથી આવતી તને? કોઈના ભરોસે તું કોઈને મારવાની વાતો કરે છે? મારા હિસાબે તો તું અસલી મર્દ છે જ નહીં. સાચી નફરત કરવા વાળો માણસ જ નથી તું. હેલો, બોલ માં. હા, ફોન તારી મમ્મીનો છે,
પણ વાત તારા પપ્પા કરી રહ્યા છે. વિષય થોડો ગંભીર છે બેટા, એટલે થયું કે તારી સાથે વાત કરી જ લઉં. શું થયું પપ્પા? ગીતા, તું ડરીશ નહીં બેટા. ટેન્શન વાળી તો કોઈ વાત જ નથી. પહેલા કે તું કેમ છે બેટા? જમાઈજી કેમ છે? વેવાઈજી? બધા જ મજામાં છે પપ્પા. અચ્છા અચ્છા, મને તો યાદ કરતા જ હશે ને. પપ્પા આટલી સરસ દીકરી એમને આપી છે, પૂછ્યા વિના થોડું રહેતા હશે. હા, એ બધું છોડ, મારે અર્જન્ટલી જમાઈજી જોડે વાત કરવી છે. આપ ફોન આપ એમને. હા પપ્પા આપો. વિજય, વિજય, તમારા સસરજીનો ફોન છે. બેટા જરા લાઉડ સ્પીકર પર મૂકતો. હા, ઓન કર્યું પપ્પા. હા શું બેટા, તું તારા પતિને એમના નામથી બોલાવે છે? પાગલ, ખોટું છે. એ ફલાણાના પપ્પા, એ સાંભળો છો? એવી રીતે માન આપીને બોલાવાય બેટા. પપ્પા, હું એમને જહાંપના કહી શકું ને? કહેવાય જ ને બેટા. આમ પણ એ અમીર છે, લક્ષ્મીજીના પુત્ર છે, કુબેરના દીકરા છે. હા, એમને ફોન આપ, એમની સાથે વાત કરવી છે મારે. ફોન લાઉડ સ્પીકર પર છે પપ્પા. તમારી વાત એમને સંભળાય જ છે. અહીં સાસુમાં છે અને સિતારા અંકલ પણ અહીં જ છે. ઓહો, આ તો બહુ સારી વાત છે. ભાઈ બધાને મારા દિલથી પ્રણામ. મેં ગીતાને લાઉડ સ્પીકર પર ફોન રાખવાનું એટલે કહ્યું હતું, કેમ કે મારી દીકરી મારી વાત ધ્યાનથી સાંભળે, એ બહુ જરૂરી છે. ગીતા, તારા પતિદેવને માનથી બોલાવ. પપ્પા અત્યારે કીધું ને મેં બેટા. હા, આ થઈને વાત. મારી દીકરીને કોઈ પણ વાત કરો એ જ ક્ષણે માની જાય. બસ કહેવા વાળું મારી જેવું કોઈ હોશિયાર હોવું જોઈએ. એમ પણ જમાઈજી, મારા શીખવાડેલા સંસ્કાર ક્યારેક તો કામ આવે જ ને. જમાઈજી, તમે સાંભળો છો ને? એ હોંભળસ તમે બકો બોલો. તો પછી હા હું એવું કંઈક બોલતા કેમ નથી? એનાથી છે ને વાત નહીં થાય. એ પડી ગયો તો ને તે દોત તૂટી ગયો સર. અરે ભગવાન, કેવી રીતે થયું આ? કઈ નહીં પપ્પા, કોલેજમાં થોડી ઉતાવળ કરવામાં એ પડી ગયા. કઈ ખાસ વાગ્યું નથી, બસ. આ જ વિષય પર તમારી સાથે વાત કરવા માટે મેં ફોન કર્યો તો. અત્યારે આ વાત કરવાની સ્થિતિમાં નથી. તમારે જે કહેવું હોય તે મને કહો. ઓહો, તમે છો? તમારી સાથે જ વાત કરવી ઠીક છે. અરે વેવાણજી, તમારામાં અક્કલ નથી કે શું? મંત્રીજીના પત્ની થઈને તમે આવું કેવી રીતે કરી શકો? મેં શું કર્યું? પતિ પત્નીને તેમના લગ્ન જીવન પર ધ્યાન આપવાને બદલે કોલેજ જવાનું કહો છો, એ યોગ્ય છે? ભણી ગણીને કોનો ઉદ્ધાર થયો છે? તમારી પાસે તો ખજાનો છે. તમારી તો 7 પેઢીઓ બેઠા બેઠા ખાય એટલા પૈસા છે. વેવાણજી, પતિ પત્નીને એક રૂમમાં બંધ કરી દો, બાળકો તો એમ જ થઈ જશે. તમે બધા તો બિઝી હશો ને આ વાત કહેવા માટે, સમજાવવા માટે. એટલે જ મેં ફોન કર્યો તો ખાસ. આ વાત કહેવા જ મેં ખાસ ફોન કર્યો તો. ગીતા, સાંભળ્યું ને તે? હવે તારે કોલેજ જવાની જરૂર નથી. તારા પતિની, તારા સાસુમાની સરસ રીતે સેવા કરજે, બરાબર ને? એ તો કરી જ રહી છું પપ્પા, પણ હવેથી થોડું વધારે ધ્યાન રાખીને કરી. મારી ડાઈ દીકરી, હવે ફોન મૂક. હા, ઉભી રહે. હા જમાઈજી, દાંત તૂટી ગયો છે એવું વિચારીને ચિંતા ના કરતા. ગણેશજી, એમનો પણ એક દાંત તૂટી ગયો હતો. એનો અર્થ શું થયો બોલો? અહંકારનો નાશ થઈ ગયો. દાંત તૂટવાથી થોડો અહંકાર ઓછો થઈ જાય છે. મૂકું છું. બધાને મારા નમસ્કાર. તમે બધા આટલા સિરિયસ કેમ થઈ ગયા? લાગે છે તમને બધાને માથાનો દુખાવો થઈ ગયો. હું કમળાને હાથે બધાને કોફી મોકલી આપું. કમળા,